how we exploit poor and backward class people. And we, the higher caste, specifically Brahmins, doing all this nonsense with poor and backward class people. એક શુદ્ધિકરણ નામની પ્રક્રિયા બાપુ પછી ગાંધી એ જ્ઞાતિને નામ આપે છે હરિજન. તમે હરિજન નામ આપી દીધું એટલે એક આખી જ્ઞાતિનું શોષણ અટકી નથી જતું. શુદ્ધિકરણની પ્રક્રિયાની અંદર આ જેને આ લોકો હરિજન કહે છે, પછાત જ્ઞાતિ કહે છે, એ કુટુંબમાં લગ્ન થાય તો પછાત જ્ઞાતિની યુવતીના પતિએ એ ગામના બ્રાહ્મણ પાસે પોતાની પત્નીને ઓછામાં ઓછા 3 દિવસ અને વધુમાં વધુ 13 દિવસ માટે મોકલવાની, અને એ બ્રાહ્મણ એ યુવતીને સંભોગ કરીને ભોગવે તો એ સ્ત્રી શુદ્ધ થઈ, એ કુટુંબ શુદ્ધ થયું, પવિત્ર થયું. તે સિવાય એમ પણ એ લોકો ગામ બહાર રહેતા હતા, પણ એમનો બહિષ્કાર થશે. તમામ હરિજન પછાત જ્ઞાતિની આ યુવતીઓએ પોતાને સમર્પણ બ્રાહ્મણોને કરવાની, તો જ પાપમાંથી મુક્ત થશે, નહીતર નર્કમાં જશે. આ શુદ્ધિકરણના પ્રક્રિયાના નામે બ્રાહ્મણોએ એક આખો વર્ગ લૂંટ્યા કર્યો. હવે આપણે કહીએ છીએ બ્રાહ્મણ દેવતા છે. તમને ખબર છે આ પ્રથા અંગ્રેજોએ આવીને બંધ કરાવી, કાયદો કરીને. હવે તમે મને જણાવો, સમાજને બ્રાહ્મણોએ લૂંટ્યો કે અંગ્રેજોએ? એ જ પ્રમાણે આ લોકો યજ્ઞ કરે, હોમ કરે, હવન કરે, એમાં બલિદાન બાળકોનું આપવાનું. અને કયા બાળકો? એ આ હરિજન પછાત જ્ઞાતિના બાળકને લઈ આવવાના અને એનું ડોકું અલગ કરી અને હોમ અને હવનમાં હોમવાના. એટલે ગામની શાંતિ, સુખ, સમૃદ્ધિ વધે. આને નરબલી પ્રથા કહેતા. તમારા સુખ માટે તમે એક જ્ઞાતિના બાળકોની કતલ કરીને એને હોમ હવનમાં હોમી દેશો. ગામની સુખ સમૃદ્ધિ માટે, તમારા માટે હદ કરી નાખી શોષણ કરવાની. અને આ પ્રથા પણ કાયદા દ્વારા નરબલીની, એ પણ બ્રિટિશ શાસન અંગ્રેજોએ દૂર કરી. આપણે કશું જ ન કર્યું, આપણે તો ખાલી નામ આપી દીધું હરિજન. બસ આપણી ફરજ પૂરી થઈ ગઈ.